તો સુરતના કતારગામ વિસ્તારમાં બેફામ બીઆરટીએસ બસના અકસ્માત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। બેદરકારી બદલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસેથી બીઆરટીએસનો ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે, જ્યારે આઈએએસ રાજેન્દ્ર પટેલને સિટી લિંકનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે કતારગામમાં બેફામ બીઆરટીએસ બસે અકસ્માત કર્યો હતો। બેફામ બીઆરટીએસ બસે કુલ 9 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક વ્યક્તિ ઘટના સ્થળે જ મોત થયું હતું। તો જ પ્રકારે સુરતના કતારગામ વિસ્તારમાં બેફામ બીઆરટીએસ બસના અકસ્માત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા શૈલેષ ફોનલાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતના કતારગામ વિસ્તારમાં બેફામ બીઆરટીએસ બસના અકસ્માતનો જે કેસનો મામલો હતો, હવે કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગતો? જે બીઆરટીએસના અકસ્માતનો સિલસિલો ચાલી રહ્યો છે ને ત્યાર પછી શાસકો ઉપર માછલા ધોવાતા તેઓ પણ સક્રિય બન્યા છે અને એક્શન મોડમાં આવીને સૌથી પહેલા જે બીઆરટીએસનો હવાલો ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક પાસે હતો, તેમની પાસેથી એ હવાલો છીનવી લેવામાં આવ્યો છે અને નવા પટેલ કરીને જે નવા ડેપ્યુટી કમિશનર રાજ્ય સરકારે નિમણૂક કરી છે તેમને એ હવાલો સોંપવામાં આવ્યો છે। આમ કંઈક ને કંઈક બીઆરટીએસના મુદ્દે જે શાસકોની બદનામી થઈ રહી છે એમાંથી બહાર આવવાનો કંઈક પ્રયાસ થઈ રહ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર।